આવનારી 3 કલાક માટે ગુજરાતવાસીઓ ઘરમાં પુરાઈ રહેજો. તોફાની પવનોની તીવ્રતા સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ખુખાર અને મજબૂત તોફાની નવી સિસ્ટમવાળી અત્યારે લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે ભયંકર પૂર, આંધી, તુફાન, વંટોળ અને મેઘરાજાનો કાળો કહેર ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે. ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા પંથકોની અંદર આવનારી 3 કલાક માટે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર એક સાથે સક્રિય બનતી 3 નવી અને મજબૂત સિસ્ટમની ભયંકર અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. 3 સિસ્ટમની અસરો ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતી હોવાની સાથે તમે લાઈવ જોઈ શકો છો. સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી ભારેથી ભયંકર વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લામાં, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર ઉપર પણ હવેથી આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં 9 ઇંચથી લઈને 13 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સૂર્યનારાયણનો અત્યારે હવે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર દર્શક મિત્રો પ્રવેશ થઈ ચૂક્યો છે. નવું નક્ષત્ર શરૂ થવાની સાથે ગુજરાતની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ અનેક વિસ્તારમાં ખુખારથી લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે નવી સિસ્ટમો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તાર ઉપર ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે. હાલ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવી સિસ્ટમ, જેમાં વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનીને પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તોફાની દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તારથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર સક્રિય બની રહેલી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને તોફાન વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતની અંદર ઘેરાયેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને અત્યારે ઘેરાઈ રહેલા નવા શિયર ઝોનના તોફાની દબાણની અસરના કારણે ગુજરાતમાં અત્ર તત્રને સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને આવનારી 24 કલાકમાં તોફાની એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર નદી નાળા છલકાતા હોય તેમ મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સાબેલાધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપર હવે ભાદરવી ભરપૂર સાબિત થાય તેમ 9 ઇંચથી લઈને ગુજરાતમાં 13 ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર અત્યારે આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વીજળીના ભયંકર તીખારા સક્રિય બનતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. સાથે સાથે આગાહીકારોના મતે ગુજરાતના અંદર વરસાદના મોડલની અંદર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત તોફાની પવનો પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ સિસ્ટમની દિશા બદલાવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતનો દરિયો પણ બેકાબુ બન્યો હોય તેમ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર 6 ફૂટથી લઈને 12 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું હોય તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનાર 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. જેમ જેમ દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ તટીય ક્ષેત્રની અંદર હવેથી
ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર 3 નંબરનું સિગ્નલ પણ અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતા નવા હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે કચ્છના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ વરસાદીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઇન પસાર થઈ રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતને રીતસરનો ગમરોળતો હોય તેમ ગુજરાત ઉપર મેઘરાજા છોતરા કાઢતા જોવા મળવાના છે. જો આપણે સિઝનના સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનો 46% સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર આવેલા 207 ડેમમાંથી અત્યારે 61 ડેમને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ડેમોની અંદર અત્યારે પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે. 60% થી લઈને 80% સુધીના અનેક ડેમો અત્યારે ગુજરાતમાં પાણીથી છલકાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. તો ખાસ જાણી લેજો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે ને વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની ગુજરાતના જિલ્લાઓની સાથે નકશાઓ પ્રમાણે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગત તરફ આગળ નજર કરીએ. રાજાનો સક્રિય બનેલો નવો રાઉન્ડ ગુજરાતમાં બની ચૂક્યો છે અતિ ભયંકર. આવતીકાલ દરમિયાન પણ રાજ્યની અંદર ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. સાથે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે આવતા મહિનાની 1 સપ્ટેમ્બર 2 તારીખના રોજ ગુજરાતની અંદર 3 તારીખથી 4 તારીખ અને તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો તે રીતે આવનારી 5 તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં યલો એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદનું ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાની તોફાની સવારી પહોંચીને અત્યારે ધબધબાટી બોલાવતી હોય તેમ વરસાદનું ભયંકર જોર ગુજરાત તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી મુંબઈના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તાર તરફથી આગળ વધી રહેલા અત્યારે નવી સિસ્ટમના લો પ્રેશર અને લો પ્રેશર વેલ માર્કની સાથે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ ગુજરાત પર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેમાં તમે નકશાની અંદર પણ લાઈવ જોઈ શકો છો વરસાદીય સિસ્ટમનો સૌથી વધારે ખતરો મધ્ય ગુજરાતના અનેક જિલ્લા ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર 2 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા ક્ષેત્રની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર ફક્ત વરસાદ નહીં પરંતુ હવે તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક જિલ્લાઓની અંદર ભયંકર વીજળી પડતી હોય તેવા તોફાની દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે. રાજ્યની અંદર વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક સ્થળો પર મેઘગર્જનાની સાથે હવે હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનની તીવ્રતા જેમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર વીજળીની સાથે ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ ગુજરાતમાં રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણની અંદર જેમ પલટાવ આવી રહ્યો છે તેમ
તમે નકશાની અંદર પણ લાઈવ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સાબેલાધાર વરસાદ વરસતો હોય તેમ તોફાની સિસ્ટમ હવે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર છપ્પર ફાટતું હોય તેમ ગુજરાતમાં બારી બારણા દર્શક મિત્રો બંધ કરીને થઈ જજો તૈયાર, કારણ કે આવનારી 3 કલાક હવે ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. જેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આપણે જિલ્લાઓ પ્રમાણે લાઈવ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં છૂટા છવાયા ક્ષેત્રની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગનું રીતસરનું ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં પણ વધી રહેલા સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં ખેડાના ક્ષેત્રથી આણંદ, વડોદરાના પંથકથી લઈને પંચમહાલ અને દાહોદના વિસ્તારમાં અત્યારે મેઘરાજાનું તોફાન સક્રિય બનતું હોય તેમ આ 5 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું ઓરેન્જ એલર્ટ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને, જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો જિલ્લો, અમરેલીનો જિલ્લો, ગીર સોમનાથથી જૂનાગઢ, રાજકોટના વિસ્તારથી બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હવે ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મુંબઈના વિસ્તારમાંથી વધી રહેલી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે નર્મદા, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગ, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર અત્યારે રીતસરનું આભ ફાટતું હોય તેમ 2 ઇંચથી લઈને 7 અને 8 ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસવાની ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત તમે લાઈવ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે જોઈ શકો છો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની સાથે મહીસાગર, ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર ઘોર અંધારપટ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની સાથે અહેમદાબાદના વિસ્તારની અંદર પણ મેઘરાજા તૂટી પડતા હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, કચ્છના વિસ્તારથી મોરબી, જામનગર અને પોરબંદરના વિસ્તારમાં સાબેલાધાર વરસાદ વરસવાની પણ આજે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આ સંપૂર્ણ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત માટે આવનારી 3 કલાક હવેથી અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. સાથે સાથે ગુજરાતની અંદર આવતા મહિનાની એટલે કે આવનાર 9મા મહિનાની 5 તારીખ સુધી હજી પણ ભારે વરસાદને લઈને, વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ જેમ વાતાવરણ બદલાઈ રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ હજી પણ ભારે વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે આવતીકાલ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તમે નકશાઓ પ્રમાણે માહિતી મેળવી લીધી છે, પરંતુ અત્યારે તમે કયા કયા રાજ્યની અંદર કેવું વરસાદનું દબાણ વધી રહ્યું છે અને વધી રહેલા દબાણની સાથે સાથે લાઈવ સિસ્ટમ પણ જોઈ શકો છો. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્ર, મધ્ય ભારતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આ નવી સિસ્ટમ હવેથી દિશાઓ બદલતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમની દિશાઓ બદલાઈ રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું અત્યારે તોફાની દબાણ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે ગુજરાત ઉપર હવેથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મેઘરાજાનું તોફાની દબાણ ગુજરાતમાં જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને હાલ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતમાંથી પસાર થઈ રહી છે તેમ તેમ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમની સ્ટ્રફ લાઈન પસાર થતી જોવા મળી રહી છે અને આ લાઈવ સિસ્ટમની સ્ટ્રફ લાઈન પસાર થતી હોવાને લઈને
થરાદના ક્ષેત્રની અંદર, રાધનપુરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી મહેસાણાના ક્ષેત્રમાં, હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી પ્રમાણે તમે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ લાઈવ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ફરી વળતું હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાંથી દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાની સિસ્ટમની ભયંકર જોર અને સિસ્ટમની તીવ્ર અસર વધી રહ્યું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ટોળાતો જોવા મળી રહ્યો છે. ઓચિંતાના પલટાવ સાથે ભારે મેઘ ખાંગા થતા હોય તેમ મધ્ય ગુજરાતની અંદર કપડવંજના ક્ષેત્રની અંદર, મહેમદાબાદના ક્ષેત્રથી અહેમદાબાદના જિલ્લામાં, ખાસ કરીને બાલાસિનોરના વિસ્તારથી લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી ડાકોર, આણંદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્ર ઉપર અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ખંભાતના ક્ષેત્રથી તારાપુર, બોરસદના વિસ્તારથી વડોદરા, ચાંપાનેરના પંથકથી બોડેલી, છોટા ઉદયપુરના વિસ્તારથી લઈને પીપલોદના ક્ષેત્ર ઉપર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. દાહોદના વિસ્તારથી ગોધરાના વિસ્તાર ઉપર પણ મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. અહેમદાબાદના જિલ્લાની અંદર તો 3 ઇંચથી લઈને આવનારી કલાકોની અંદર 8 ઇંચ સુધીના વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર ખેદાન મેદાન થવા અંગે જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, દહેજના તટીય ક્ષેત્રથી લઈને કોસંબાના વિસ્તાર ઉપર, તેની સાથે સાથે વાંકલ, ઉમરપાડા, સુરત, બારડોલી ને વ્યારાના વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર બારડોલીના વિસ્તારથી અંદર, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડા, આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તાર અને વાપીના તટીય ક્ષેત્ર ઉપર આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ હવેથી ભારે વરસાદને લઈને આજથી લઈને આગામી 5 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ તોફાની પવનોની દિશાને અત્યારે જોઈ શકો છો. અરબ સાગરમાંથી ફૂંકાતો આ ભેજયુક્ત અને ભયંકર પવન આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકતો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયો બેકાબુ બનતો હોય તેમ અત્યારે ભાવનગરના દરિયાઈ કાંઠામાં, અલંગના વિસ્તારોથી લઈને મહુવાના તટીય ક્ષેત્ર ઉપર, ઉનાથી વેરાવળ, પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, સલાયાના વિસ્તારથી જામનગર અને મોરબીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઉથલ પાથલ મસ્તી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રના દરિયાની અંદર 6 ફૂટથી લઈને અત્યારે 12 ફૂટ સુધીના ભયંકર ઊંચા મોજા ઉછળતા હોય તેમ દરિયો બેકાબુ બનીને ગુજરાતની અંદર વરસાદનું ભયંકર જોર અને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ, ચોટીલા, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. કચ્છના વાતાવરણની અંદર મોટું પલટાવ આવતું હોય તેમ રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, નળિયા, લખપત અને ખાબડ ક્ષેત્રની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે ગુજરાતમાં સક્રિય બનતો ભયંકર તોફાની અને ખુખાર વાવાઝોડાની અસરો અને સક્રિય બની રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશરની અસરને લઈને ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ આગામી 5 દિવસ સુધી હજી પણ ગુજરાતમાં જોવા મળી શકે છે.